એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાંથી નશીલા પદાર્થો ઝડપાયા. પોલીસ તપાસ શરૂ. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના એક રૂમમાંથી નશીલા પદાર્થની મોટી જથ્થાબંધ સામગ્રી મળતા ખળભળાટ મચી ગયો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા કરાયેલી રેડ દરમિયાન રૂમમાંથી 25 થી 30 ખાલી દારૂની બોટલો ઝડપાઈ હતી, જ્યારે એક બોટલમાં દારૂ ભરેલો હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે હોસ્ટેલ રૂમમાંથી ખાલી સિગરેટના પેકેટ પણ મળ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ એમએસ યુનિવર્સિટીનું પ્રશાસન પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું અને આ મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને મળેલી માહિતી મુજબ એમએસ હોલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલી મોટી માત્રામાં નશીલા પદાર્થો હોસ્ટેલ સુધી કઈ રીતે પહોંચ્યા તે બાબતે અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટનાના પગલે યુનિવર્સિટી પ્રશાસનની ભૂમિકા પર પણ ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. હા, હવે આ તપાસનો વિષય છે. અમારી જાણ બહાર છે. છોકરાઓએ જે પણ કરેલું અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે. એ બોટલની અંદર દારૂ પણ હતી? હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે. તપાસનો વિષય છે. તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ, અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે, તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલી બોટલો? 12 થી 15 જેટલી બોટલ હતી. 28 બોટલ અમારી પાસે વિડીયો છે. હા, 28 હશે. સિગરેટના 15, 20, 25 સિગરેટના બોક્સ હતા જે ખાલી પીધેલી છે. યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન છે એની માટે? રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે. એના માટે નિયમ બનેલા છે. તમે ચેકિંગ કરો છો? સરપ્રાઈઝ વિઝિટ કરીએ છીએ. જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડકમાં કડક સૂચના આપીએ છીએ. આ બોટલો આજે જ આવી ગયા? એ જ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોન પણ કરેલા છે. એ જ રૂમમાં નહીં, તમે બાકી બીજા જોયું છે? તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો પાર્ટી કરતા હતા? ના, હું આઈ વિટનેસ નથી. તો તમે કહો છો તમે ચેકિંગ કર્યા હતા? હું ચેકિંગ કરું છું. હું એવું કહું છું, સરપ્રાઈઝ ચેકિંગ અમે કરીએ છીએ. જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ સિગારેટનું હોય છે કે આટલી મોટી સંખ્યાની અંદર દારૂની બોટલો કેવી રીતે પહોંચે? હવે એ તપાસનો વિષય છે. એ મારી જાણમાં પણ નથી. જે પણ શું કાયદાઓ છે હવે એ જ હવે આગળ જે પણ હાયર ઓથોરિટી હશે એમને જાણ કરશું અને એ એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે. હવે આ ક્યાંથી આવ્યું છે, કોણ લઈ આવ્યું છે, ક્યાંથી લઈ આવ્યું છે, લઈ આવીને શું કર્યું છે, એ બધી જ તપાસ 30 નંબરમાંથી નીકળી છે. 30 નંબર વાળા એવું કહે છે કે એ 28 નંબરમાં જે ભાઈ રહી છે એ અમારા રૂમમાં મૂકીને જતા રહ્યા છે. 28 નંબર ખોલ્યો તમે? 28 નંબર બંધ છે. મેં પોલીસની સામે કીધું હતું કે ભાઈ તમારે ખોલવું હોય તો હું તોડી આપું. તાળું લોક હતું. આજે હમણાં કોઈ કોલેજમાં રજાઓ છે? ના, અત્યારે કોઈ જ રજા નથી. પછી શું લેવા? એ લોકો નીકળી ગયા અહીંથી? એ ઉજ્જૈન ગયા છે. હવે આવું કોઈ નિયમ નથી. જ્યારે પણ છોકરાઓ જાય છે ત્યારે વોર્ડનને એ છોકરાઓ પાસે જ છે, વોર્ડન પાસે નથી હોતી અને એવું કોઈ રૂલ નથી. અમારી પાસે તો ઇનપુટ એવો છે એ છોકરા પાસે નથી ચાવી. નહીં, એ એમના ફ્રેન્ડને આપીને ગયા છે. એ ફ્રેન્ડની પાસે છે રહેવાની કાયદામાં? નહીં, એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો. એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું. સીસીટીવી કેમેરા છે. એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ MM હોલમાં નથી રહેતો. તમારું નામ? વિજય સોલંકી, વોર્ડન MM હોલ.